हेलो बाळको एग्जाम्पल 18 જુઓ તમે ખ્યાલ છે હો તમને આ જે છે ને અંશમાં sin x પ્લસ cos x એનો સ્ક્વેર સરળ છે પરંતુ તમને ક્યારેક છબકારો ન થાય તો હવે છેદમાં જે 1 પ્લસ sin 2x છે ને 1 પ્લસ sin 2x એ વાસ્તવમાં શું છે 1 ની કિંમત છે sin સ્ક્વેર x આની કિંમત થશે 2 sin x cos x ને 1 ની હજી બીજી કિંમત પ્લસ cos સ્ક્વેર x કારણ કે sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x એટલે એકડો થાય આ આપણને ખ્યાલ જ હોવો જોઈએ વારંવાર આવશે દીકરા 1 પ્લસ sin 2x એટલે શું થાય કે sin x પ્લસ cos x આપણે અહીંયા ડાયરેક્ટ કિંમત લખશું દીકરાઓ ઇન્ટિગ્રેશન 0 to pi by 2 sin x plus cos x એનો સ્ક્વેર નીચે છે ને છેદમાં ડાયરેક્ટ લખી નાખું છું દીકરા વાંધો નહીં ને આ તો JEE નીટ છે એટલે તમને તો ખ્યાલ જ આવી જાય આ કિંમત થશે sin x plus cos x એનો વર્ગ dx વર્ગ અને વર્ગમૂળ sin x plus cos x આવી રીતે તો આનું વર્ગમૂળ એમનેમ મળે દીકરાઓ હા આમાં માનાંક લેવાની જરૂર નથી માનાંક ક્યારે લેવો પડે વચ્ચે માઇનસ નિશાની હોય તો આપણે આગળના એક દાખલામાં આવી રીતે લીધેલું છે તો હવે અહીંયા શું થયું ઇન્ટિગ્રેશન 0 to pi by 2 આ જે છે ને દીકરાઓ એમાંથી એક વખત sin x વત્તા cos x થશે એ ઉપર ઉડી જશે એટલે માત્ર આટલું જ તૈયાર થશે sin x પ્લસ cos x dx હવે તો આવડે છે આપણને sin નું શું થાય તો કે માઇનસ cos x cos નું શું થાય તો કે પ્લસ sin x 0 to pi by 2 હવે આપણે આ કિંમત ડાયરેક્ટ મૂકી દઈએ પાઈ બાય 2 અને એને મૂલ્ય મૂકવા માંડીએ એટલે cos પાઈ બાય 2 પ્લસ sin પાઈ બાય 2 માઇનસ cos 0 પ્લસ sin 0 ચાલો ચાલો સાદું રૂપ દઈ દો દીકરાઓ cos પાઈ બાય 2 એટલે 0 થાય હો જ્યારે sin પાઈ બાય 2 એટલે પ્લસ 1 0 પ્લસ 1 અહીંયા cos 0 એટલે 1 થાય પણ આગળ માઇનસ નિશાની છે sin 0 એટલે 0 1 પ્લસ 1 એટલે જવાબ આવે છે 2 આઈની વેલ્યુ આપણને 2 મળે છે એટલે આપણો આન્સર બી આ આપણો જવાબ છે સમજાય છે તો કે હા સર સ્ક્રીનશોટ લઈ હાલો એક્ઝામ્પલ 19 શું કહે છે દીકરા ઇન્ટિગ્રેશન માઇનસ પાઈ બાય 2 ટુ પાઈ બાય 2 લોગ મારા વાલાઓ ખાસ જુઓ જ્યારે તમને આવું દેખાતું હોય ને ઇન્ટિગ્રેશન માઇનસ a ટુ a fx dx ત્યારે ખાસ તમારે જોવાનું છે દીકરાઓ કે યુગ્મ વિધેય છે કે અયુગ્મ જો અયુગ્મ વિધેય હોય ને તો એનો જવાબ આવશે 0 યુગ્મ હોય તો શું થઈ જાય તો કે 2 ઇન્ટિગ્રેશન 0 ટુ a fx સૌથી પહેલા તો આવી રીતે તમને માઇનસ a ટુ a દેખાય ને એટલે સૌથી પહેલા ધ્યાનમાં શું લેવાનું કે ભાઈ આમાં યુગ્મ છે કે શું હાલો એફ થીટા લઈ અહીંયા એફ થીટા છે દીકરાઓ ધારો કે એફ થીટા બરાબર log
2 માઇનસ સાઇન થીટા છેદમાં 2 પ્લસ સાઇન થીટા. હવે એફ ઓફ માઇનસ થીટા લેવું છે દીકરાઓ. જ્યાં જ્યાં થીટા છે ને ત્યાં માઇનસ થીટા મૂકજો. અહીંયા માઇનસ 2 પ્લસ સાઇન, અહીંયા માઇનસ થીટા હો દીકરાઓ. તો શું થયું દીકરાઓ? તો માઇનસ નિશાની આગળ આવી જાય હો. સાઇન માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન એક્સ, એટલે 2 પ્લસ સાઇન થીટા. આ થશે 2 માઇનસ સાઇન થીટા. એ વાસ્તવમાં શું છે દીકરાઓ ખબર? તમને ખ્યાલ હોય તો આમાં અંશ અને છેદ બદલાવી એટલે એની ઘાત થઈ જાય -1. શું થઈ જાય? એને હજી એક સ્ટેપ તમને લખી દઉં આવી રીતે. 2 માઇનસ સાઇન થીટા 2 પ્લસ સાઇન થીટા રેસ ટુ -1. એનો મિનિંગ એવો થયો માઇનસ નિશાની આગળ આવે એટલે log 2 માઇનસ સાઇન થીટા 2 પ્લસ સાઇન થીટા. આવું થયું દીકરા. એફ ઓફ માઇનસ થીટા એનો મિનિંગ એવો થયો એફ ઓફ માઇનસ થીટા એટલે માઇનસ એફ થીટા. શા માટે? આ છે એ એફ થીટા છે દીકરાઓ. જુઓ કે હા સર. તો હવે આનો મિનિંગ એવો થાય છે કે એફ એ અયુગ્મ વિધેય છે. એવું વિધેય છે. અયુગ્મ વિધેય હોય દીકરાઓ અને માઇનસ એ થી એ જો જોવા મળતું હોય એનું મૂલ્ય 0 થાય. સીધું જ. હવે આપણે પ્રમેય મુજબ ઇન્ટિગ્રેશન માઇનસ a to a fx dx 0. હા, આથી ઇન્ટિગ્રેશન -π/2 થી π/2 -π/2 થી π/2 log 2 માઇનસ સાઇન થીટા છેદમાં 2 પ્લસ સાઇન થીટા ડી થીટા ઇઝ ઇક્વલ ટુ 0. બોલો, આ જવાબ આવ્યો. આન્સર એ. આન્સર એ આપણો જવાબ છે. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ. હાલો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ 20 બહુ અગત્યનો દાખલો છે બાળકો. હા, અતિ અગત્યનો. ખાસ હો. ઇન્ટિગ્રેશન 0 to x f of t dt is equal to x plus integration x to 1, lower limit x છે, upper limit 1 છે, t f of t dt. તો f of 1 મેળવો એટલે આપણે અહીંથી પહેલા fx મેળવવું પડે ને એ સરળ છે. જુઓ, હવે જે અહીં સમજાવું છું ને બહુ તમે કાળજી લેજો દીકરાઓ. આ પોઈન્ટ અતિશય વ્યવસ્થિત રીતે સમજવાનો છે. હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન હોવાથી દૂર કરવું છે તો બંને બાજુ x ને સાપેક્ષ વિકલન લેતા. ફરીથી x ને સાપેક્ષ વિકલન લેતા બંને બાજુ. ખાસ ધ્યાન દો, બંને બાજુ x ને સાપેક્ષ વિકલન લેતા. હવે અહીંયા x ને સાપેક્ષ વિકલન લેવું હોય ને 0 to x f of t dt, તો પેલા એની અપર લિમિટ શું છે તો કે x, તો એનું આમ થાય d/dx અપર લિમિટ ઇન્ટુ
આ જે હોય એટલે અહીંયા તો ટી છે ત્યાં એક્સ થઈ જાય એટલે એફ એક્સ. પછી આ માઇનસ લોઅર લિમિટ ડી બાય ડી એક્સ લોઅર લિમિટ ઇન્ટુ એફ ઓફ 0. આમ જ્યાં જ્યાં એક્સ છે ત્યાં આ રીતે. ખાસ ધ્યાન દેજો, અહીંથી આનું સંકલન એટલે કે સંકલન નિયત સ્વરૂપનું છે, એને દૂર કરવું છે, લિમિટ દૂર કરવી છે, તો અપર લિમિટ બરાબર. પછી અહીંયા જ્યાં જ્યાં હોય ત્યાં એક્સ મૂકવાનું, પછી જ્યાં એક્સ હોય ત્યાં ટૂંકમાં ટી હોય ત્યાં એક્સ મૂકવાનો, ટી હોય ત્યાં 0 મૂકવાનો. જો આ બહુ ધ્યાન દેજો દીકરાઓ, અતિશય મહત્વનું છે. એટલે અહીંયા શું થાય, ડી બાય ડી એક્સ એક્સ, કાઉન્સ ન કરો તો ચાલે, ઇન્ટુ એફ ઓફ અહીંયા મૂકવાની કિંમત એક્સ માઇનસ, હવે આ 0 નો વારો આવશે એટલે ડી બાય ડી એક્સ 0 ઇન્ટુ એફ ઓફ 0. ચાલો, આ થયું ડાબી બાજુનો આટલો ડિવિઝન અહીંયા થયો. હવે અહીંયા વિકલન કરવું છે, એક્સ નું વિકલન તો એક જ છે એટલે એ તો સરળ, અહીંયા 1. પણ અહીંયા જે વિકલન કરવું છે એમાં આપણે ખાસ અહીંયા એ જે આ સ્વરૂપ સમજાવ્યું ને એ સ્વરૂપે વિકલન કરશું. શું કરશું કે ભાઈ આ જે અપર લિમિટ 1 છે એની વાત કરવાની, એટલે કે ડી બાય ડી એક્સ 1. આમાં તમારે 1 મૂકવાનો છે એટલે ટી ને સ્થાને 1 ઇન્ટુ એફ ઓફ 1. હવે માઇનસ, હવે લોઅર લિમિટ વાળી વાત કરવાની, ડી બાય ડી એક્સ એક્સ ઇન્ટુ, હવે આમાં એક્સ અને અહીંયા પણ એક્સ, એક્સ ઇન્ટુ એફ એક્સ. તો આવી રીતે થાય ખાસ. તો હવે ડી બાય ડી એક્સ એક્સ એની વેલ્યુ થાય 1 થાય 1. તો 1 નો આની સાથે ગુણાકાર કઈ જરૂર નથી એટલે એફ એક્સ. અહીંયા 0, અચળનું વિકલન 0 એટલે 0 સાથે આનો ગુણાકાર એ 0. અહીંયા અચળનું વિકલન 0, 0 સાથે આનો ગુણાકાર એટલે આખું પદ 0 માઇનસ. અહીંયા ડી બાય ડી એક્સ એક્સ એટલે એનો જવાબ આવે એકડો અને અંદર છે એક્સ એફ એક્સ. હવે આ થયું એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ ઇન્ટુ એફ એક્સ. બસ જવાબ સુધી પહોંચી ગયા છે દીકરાઓ, જવાબ સુધી પહોંચી ગયા. આખાને આ બાજુ લાવશો એટલે પ્લસ થઈ જશે, એફ એક્સ પ્લસ એક્સ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. જોયું? હવે આમાંથી એફ એક્સ આપણે કોમન લઈએ તો શું વધે, 1 પ્લસ એક્સ વધે. 1 પ્લસ એક્સ હવે ક્યાં આવે, છેદમાં. એફ એક્સ બરાબર 1 અપોન 1 પ્લસ એક્સ, એ આપણો જવાબ થયો. પણ આપણે જોઈએ છે શું દીકરાઓ, હવે શું જોઈએ છે, એફ ઓફ 1 જોઈએ છે. શું જોઈએ છે, એફ ઓફ 1. આમાં જ્યાં જ્યાં એક્સ છે ત્યાં 1 મૂકી દો, 1 પ્લસ 1 એટલે શું થયું, 1 અપોન 2, એફ ઓફ 1. આ આપણો જવાબ છે. આન્સર કયો આવશે ભાઈ, એ. આન્સર એ. બોલો, આ સરળ. અને અહીંયા જે રીત શીખવાડી છે એ બહુ અગત્યની છે દીકરાઓ, એમાં નાની નાની ભૂલો થાય છે જે તમારે કરવાની નથી. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો.